રાપરમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો। દર મહિને 29મી તારીખે રાપર દરિયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તે અન્વયે આજે 83મા કેમ્પનું આયોજન ઠક્કર લવજીભાઈ માધવજી સોમેશ્વરા પરિવારના યજમાન પદે કરવામાં આવ્યું હતું, જેમાં 125 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 45 દર્દીઓના મોતિયા અને વેલના ઓપરેશનો રાજકોટ ખાતેની હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે। આજે યોજાયેલ કેમ્પમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, દરિયાસ્થાન મંદિરના રસિકભાઈ આદુવાણી, શૈલેષ ભીંડે, વેલજીભાઈ લુહાર, દાનાભાઈ મહારાજ, નિલેશ પંડિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા લાંબા સમયથી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે દાતાઓના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે।